એ એમના ઘર ભરે છે, એસી વાળી ગાડીઓમાં ફરે છે. કે આજે ચૂંટણી નજીકમાં આવી રહી છે, પોલિટિકલ લોસ ઘણો બધો થશે, તો રાજકીય દ્રષ્ટિએ તો વિચારો, તમે તમારા મતની રીતે તો વિચારો. તમને મતની પણ પડી નથી, એટલી બધી સત્તાને આપણે મદહોશ નશામાં આવી ગયા છીએ કે બધા હવે તો વોટ આપી જ દેવાના છે ને આપણે ચૂંટાઈ જ જવાના છે ને આપણે સત્તા ઉપર જ છીએ. આવા ઓવર કોન્ફિડન્સમાં આપણે ચાલીએ છીએ. 100 માંથી 1 જણ વોટ નથી આપતું, પણ જે 99 આપે છે એનું તો તમે સાંભળો. તમે કોઈનું સાંભળવા તો કોઈ આવતા નથી. અને એ લોકો વોટ માંગવા માટે આવે છે. વોટ માંગવા તો આવે, એ લોકોને એવું છે કે આ 40 વાળા બધા જયભીમ વાળા છે એટલે આ શ્યોર બધા કોંગ્રેસને વોટ આપતા હશે, એટલે આટલા પટ્ટામાં છે ને ક્યારેય કોઈ આવતું જ નહીં. વર્ષની અમારા કાઉન્સિલર કોણ છે, અમારું અહીંનું કોર્પોરેટર કોણ છે, અમને કોઈ ખબર નથી. વર્ષમાં એક વખત તો જાણે ચૂંટણી લેવી હોય ત્યારે હાથ જોડે છે, તો વર્ષમાં એક વખત તો પબ્લિકની સંભાળ લેવી પડે ને. કોઈ જ આવતું જ નથી આ બાજુ. તારો ભાજપ છે એટલે સાહેબ એમને ફરિયાદ કરવી પડે ને, કોણ કરીએ? ગટર ઉભરાય, ગંદુ પાણી આવે છે. કાઉન્સિલર ખબર છે કોણ છે તમારા અહીંયા કોર્પોરેટર? ના ખબર નહીં કોણ છે. હા, એ એમના ઘર ભરે છે, અમારા સામાન્ય પબ્લિક ઉપર થોડી જોવે છે. બધું અમારી ઉપર છે, ઘર એમના ભરાય છે, અમને કોઈ લેવા દેવા નહીં. કાઉન્સિલરો આવે છે તમારા? કારણ કે અહીંયા આ વખતે ચૂંટણી આવવાની આવતા હોય તો અહીં બધાનું ના થાય. અચ્છા, આવતા જ નહીં, અમે ઓળખતા નહીં, પણ વોટતા જ કહીશું. કોને આપો છો? તો આપીએ છીએ અમે તો. એટલે પણ કોને આપો છો? અમારે ત્યાં આપો હોય ના આપીએ, એવું કંઈ તો ખાનગી હોય છે ને, કોઈ કહેવાની જરૂર ખરી. એટલે અમારે શું કરવું અમે હવે વિચારીશ. અચ્છા, એટલે જે લોકો તમારું કામ નથી કરતા સબક શીખવાડશો એ લોકો. તો પછી નહીં જ આપીએ તો પછી કેવી રીતે અમે વોટ આપીશું? હવે બહારથી શુદ્ધ પીવાનું પાણી નથી મળતું. હા, શુદ્ધ પાણી જ નથી, અમે જગ બહારથી લાવીએ છીએ. અમે આખી લાઈનમાં પાણી જ નથી આવતું. પણ આ તો આ લોકો તો એવું કે છે ભાજપવાળા કે અમે સ્માર્ટ સિટી છે ને પાણીનું શુદ્ધ પીવાનું આપીએ છીએ ને. એવું જ કે ને, જોવા આવતા જ નથી ને. કાલ તો કોઈ આવ્યું જ નથી. દેખાતું. અમે રહીએ છીએ ખોખરા વિસ્તારમાં, અમારે અમરેવાડી વોર્ડ ઇલેક્શનમાં લાગે છે. એ લોકો વર્ષમાં એક ઇલેક્શનના ટાઈમે જ દેખાય, બધાને મળવા પછી કોઈ જોવા જ નથી આવતું. અમે ઓળખીએ કેવી રીતે? અમને એ પેમ્પલેટા એના નામથી ઓળખીએ. 1500 નાખા ખીચા અને પછી આઈને શું કે બેન આ માલજો પેલા નાલજો, પછી શું આપવાનું અમારું વોટ? દારૂ પીવા કોણ દારૂ બધા પીનારા પીવે છે, દારૂ પીવા, મસાલા ખાય, પડીકા ખાય, બધું ખાય બહાર. આ એમાં શું એટલે વોટ આપવા માટે વોટ આપવા તે ખીચામાં પૈસા નાખે, એમના ઘર ભરા અને પછી કે તમે આપવા જાઓ. શું ખાવા? અમે લાઈનમાં ઉભા રહીએ. ખાલી એક રાજકીય એજન્ડા જ છે, બરાબર ને? આ પબ્લિક ઉલ્લુ બનાવવા, બાકી કશું નથી. તમે દેખતા નથી. ત્યાં જ બધું સ્માર્ટ સિટી છે. ગાંધીનગર સ્માર્ટ સિટી છે, પછી તમે નદી પાર જાઓ તો બધું સ્માર્ટ સિટી છે. પણ અહીંયા જે 2-4 જગ્યા છે, આપણા ખોખરા છે, અમરેવાડી છે, રામોલ છે, ત્યાં બધે કોઈ સ્માર્ટ સિટી જેવું છે જ નહીં. જે અમારે સાચા હશે તો ભાજપના લોકો નથી આવ્યા તો એ બાબત નિંદનીય છે અને હું એના સખત શબ્દોમાં વખોડી નાખું છું. એવું નથી, પણ કહેવાનું એટલે ભાજપ વાળા તો એ ખાલી નામ સીધા દેખવા માટે નથી. હમણાં મંદિરોની આરતી બારતી ઉતારવાનું કોઈ આવશે, હવા કોઈ પ્રશ્નમાં નથી. સમાજમાં આવતું જ નથી. જાણતાથી અમે બીજાના ઘરે જઈને કપડા બપડા ધોએ છે, નાવાનું પાણી બી છે નહીં. ફરિયાદ કરો છો તો શું કહે છે લોકો? એક જ જણા આવતા જ નથી તો કોને ફરિયાદ કરું? એવું જ અહીંયા. તો પછી આ વખતે ચૂંટણી આવે છે તો શું કરવાના? એનો જવાબ આપી દેશું ને, એ તો કહેવાનું ના હોય. કેટલા દિવસ આટલું ચલાવવાનું? આજે 15 દિવસ તો થયા. બાળકો બીમાર છે તમારા? હા, મારો નાના બાળક બીમાર થઈ ગયો, ઝાડા થઈ ગયા છે એને. તો પછી મારું દવાખાને કોણ દવા આપશે બધી? સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે, પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે કોર્પોરેટરો ભલે હવે વહીવટદારનું શાસન હોય કે કમિશનરનું શાસન હોય, પણ 5 વર્ષમાં તેઓએ કશું નથી કર્યું એ વાત જ્યારે તમે જમીન ઉપર ઉતરો, એમના વિસ્તારમાં ઉતરો તો સાબિત થઈ જાય છે. અત્યારે અમે અમરાઈવાડી વિસ્તારમાં છીએ, અમરાઈવાડી વોર્ડમાં છીએ. સીધી રીતે વાત કરીએ તો આ વિસ્તાર છે કેકા શાસ્ત્રી અહીં કોલેજ છે, જસ્ટ એની સામેનો ભાગ સારો ભાગ કહેવાય છે. પણ મોટી વાત એ છે કે ગટર મિક્સ પાણી, ગટર ઉભરાવું, પ્રાથમિક સુવિધા જે જવાબદારી છે તમામ એવા કાઉન્સિલરોની 5 વર્ષ જેમને આંખ બંધ કરીને પ્રજા વિશ્વાસ કરે છે, પછી તેઓ કશું કામ નથી કરતા. આપણી સાથે સ્થાનિક બહેનો છે, એમની સાથે વાત કરીશું. બાનું શું નામ છે આપનું? બા બબુબેન. બબુબેન, શું મુશ્કેલી છે? અને પેલા ચાલીનું નામ કહો. આ જયંતિલાલ વકીલની ચાલી. અચ્છા, કેટલી અંદર અંદાજે વસ્તી હશે અહીંયા? અમારા 400-500 ની વસ્તી છે. હવે શું મુશ્કેલી છે અહીંયા? અમાર પાણીની પ્રોબ્લેમ છે, ગંદુ પાણી આવે છે, ગટરો ઉભરાય છે. માસી, હું એક જણાને કેમ તો એક જણ વાત કરો. હો,
તમે વચ્ચે બોલશો તો પછી કોઈ મતલબ રહેતું નથી, હે ને? હા, બોલો. ગટર ઉભરાય સાહેબ અને પાણી ગંદુ આવે છે. આ તો અહીંયા કાચ તો અહીંયા પાણી નીકળ્યું. ગટર ઉભરાય ગંદુ પાણી આવે છે. પણ આ અહીંયા જે કાઉન્સિલરો છે એમને તમે લોકો ફરિયાદ નથી કરતા? રોડ બંધ કર્યો તોય કાલ કોઈ આવ્યું નહીં ને. અને તમારા કાઉન્સિલર જે છે કોર્પોરેટર એ લોકો આવે છે અહીંયા? ના, કાલે આયા જ નહીં. અચ્છા, તમે ફરિયાદ કરો છો તમે લોકો? ફરિયાદ કરવા તો કાલે પોલીસ સ્ટેશને જ્યાં ત્યાં અહીં ગયા પણ આવ્યું જ નહીં કોઈ. અચ્છા, તો પછી આ ગંદુ પાણી તમારા ઘરમાં આવે છે તો કેવી રીતે પછી ચલાવો? કરીએ સાહેબ અમે તો કશું અમાર તો ગંદુ પાણી જવા દઈએ ગટર ઉપરાય. અચ્છા, કાઉન્સિલર ખબર છે કોણ છે તમારા અહીંયા કોર્પોરેટર? ના, ખબર નહીં કોણ છે. કાઉન્સિલર ખબર નથી? ના. અમે વોટ કોને આપો છો? હા, અમે તો હે? કોને આપો છો? ભાજપનો. ભાજપને વોટ આપો છો? ભાજપને વોટ આપો છો પછી ફરિયાદો કરો છો? તારો ભાજપ છે એટલે સાહેબ એમને જ ફરિયાદ કરવી પડે ને, કોણ ન કરીએ. પણ સાંભળે છે એ લોકો? કાલ કહું રોડ બંધ કર્યો તો કોઈ આવ્યું નહીં ને. અચ્છા, તો તો આ વખતે ફરી ચૂંટણી આવવાની છે, શું કરશો? હે, શું કરશો? શું કહો છો માસી? કોઈનો વોટ નહીં આપીએ અમે. તમારે ત્યાં શું સમસ્યા છે તમારે અહીંયા? મારે ત્યાં નળ તૂટી ગયો છે, આખો ફુવારો થયો છે અને મારે પાઇપલાઇનમાં બધું ઇલેક્ટ્રિક લાઈનમાં બધું કરંટ લાગે છે. અચ્છા, આખો ફુવારો થયો છે. મેં વિડીયો પણ ઉતાર્યો છે, એ બતાવી દે, અમે મૂકી દીધો છે. અચ્છા, પણ કોઈ જોવા આવતું નથી. 5 વર્ષથી અમારા કાઉન્સિલર કોણ છે, અમારું અહીંનો કોર્પોરેટર કોણ છે, અમને કોઈ ખબર નથી. વર્ષમાં એક વખત તો જાણે ચૂંટણી લેવી હોય ત્યારે હાથ જોડે છે, તો વર્ષમાં એક વખત તો પબ્લિકની સંભાળ લેવી પડે ને. કોઈ જ આવતું જ નથી આ બાજુ. આ ભાજપ વાળા તમે કહો છો, તમે લોકો તમે ભાજપને વોટ આપો? વોટ નથી આપતા, હું નથી જ આપતી. આ વખતે તો પછી શું કરવાના છો? નથી નથી આપવાનું. અચ્છા, હા, એ એમના ઘર ભરે છે, અમારા સામાન્ય પબ્લિક ઉપર થોડી જોવે છે. બધું અમારી ઉપર છે, ઘર એમના ભરાય છે, અમને કોઈ લેવા દેવા નહીં. એ ખુરશી પર બેસવાના છે, કોઈ અમારી કોઈ દેખરેખ રાખવાના નથી. અમે કોઈને વોટ નહીં આપતી. હું 10 વર્ષ થઈ ગયા, હું કોઈને વોટ નથી આપતી. એમને જે કેમ નથી આપતા વોટ? નથી આપવો. એ એમના ઘર ભરે છે, એસી વાળી ગાડીઓમાં ફરે છે. મારા ઘરમાં કાલે કેટલું નુકસાન થયું છે, મારી ઇલેક્ટ્રિકમાં કેટલું બધું કરંટ ઉતરે છે. આ બધો ખર્ચો કોણ આપશે? અમને સરકાર આપવા આવવાની છે, કોર્પોરેટર આપવા આવવાનું છે. પછી આઈને હાથ જોડે છે, એક વખત હાથ જોડે છે અને 5 વર્ષ અમને હાથ જોડાવે છે. અમે કોઈને વોટ નથી આપતા. હું કોઈને વોટ નથી આપવા જતી. 10 વર્ષ થઈ ગયા, કોઈને વોટ નથી આપતી. આવો માસી, તમે પાછળથી બોલતા હતા ને, આગળ આવો, બોલો. શું નામ છે તમારું? નામ કહો. મારું નામ ફોનીબેન કલ્યાણ છે. તમારે ત્યાં શું મુશ્કેલી છે તમારા ઘરે? મારે તો અહીંયા મુશ્કેલી હું સામે રહું છું. હા, મુશ્કેલી શું છે? પાણી મારા બહેણામાં જ આવે છે. અચ્છા, આ ગટરનું પાણી મારા બહેણામાં જ આવે. મારા છોકરા બે નાના છે. અચ્છા, એટલે મારો છોકરો અહીંયા કેવા જાઉં તો મને કે ત્યાં જાઉં તો હું ક્યાં જાઉં? ક્યાં જવાનું કે છે? અહીંયા કેવા જાવ? ત્યાં જઈને ઓફિસે જ આવે કે છે. અચ્છા, અહીંયા કાઉન્સિલરો આવે છે તમારા? કારણ કે અહીંયા આ વખતે ચૂંટણી આવવાની છે. હોય તો અહીં બધાનું ના થાય. અચ્છા, આવતા જ નહીં, અમે ઓળખતા નહીં પણ વોટ આપીએ છીએ. કોને આપો છો વોટ? તો આપીએ છીએ એમ તો. એટલે પણ કોને આપો છો? અમારે ત્યાં આપવો હોય ને આપીએ. એવું કઈ તો ખાનગી હોય છે ને, કોઈ કહેવાની જરૂર ખરી? આ વખતે શું કરશો? ચલો, સિક્રેટ છે, મેં તમારી વાત માની કહેવાનું ના હોય, સિક્રેટ હોય છે. પણ જે સિક્રેટ લોકોને તમે આપો છો તો આખો 5 વર્ષ એ લોકો આવે છે સિક્રેટ લોકો અહીંયા? કોઈ આવતું નહીં. આ પતરાના મકાનમાં રહું છું. જો પતરાનું છે. અચ્છા, બધા મકાનો આપો, મકાન નહીં આપતા. અચ્છા, તો પછી તમે વોટ શું વિચારીને સિક્રેટ લોકોને આપો છો? આપણો અધિકાર છે એટલે આપવો પડે. અચ્છા, પણ એ લોકો 5 વર્ષ આવે છે પછી? કોઈ આવતા નહીં, મેં ઓળખતા જ નહીં. અચ્છા, તો પછી શું કરવા વોટ આવી સિક્રેટ રીતે આપો છો? તો પછી નહીં આપીએ. આ વખતે નહીં આપવાના. અચ્છા, નિર્ણય કરો નહીં આપવાના. આ વખતે નક્કી કરી લીધું છે? બધાય નક્કી કર્યું, કોઈ નહીં આપે. અચ્છા, અહીંયા એવું કે છે કે 4 કાઉન્સિલર ભાજપના છે અહીંયા. ભાજપના એટલે તમે લોકો વોટ આપ્યો હોય તો જ ભાજપના કાઉન્સિલર બન્યા હોય ને અહીંયા તો? હા, એ તો ખબર નહીં. બેન, તમારે ત્યાં શું મુશ્કેલી છે? મારા ગટરની મુશ્કેલી છે. મારા 15 દિનથી પાણી ગટરમાં આવે છે, ગટર બેસી જાય છે, ઘરમાં પાણી આવે છે અને સવારથી અહીંથી પાણી નીકળે છે. હવે પાઇપ લોક છે તો ગટર લોક છે ખબર નથી. સવારનું અહીંથી પાણી નીકળ્યું છે અને મારા ઘરમાં કાલ તો આખું ઘર પાણી થઈ ગયું. વંદા, ખાન ખજૂરા બધું ઘરમાં અંદર આવ્યું મારે તો. અને પાણી એટલું ફોક્સ છોડ્યું ને તો ગંદુ પાણી પીવા લાયક નહીં. અમે જગ મંગાવીએ છીએ બહારથી. શુદ્ધ પીવાનું પાણી નથી મળતું? હા, શુદ્ધ પાણી જ નથી. અમે જગ બહારથી લાવીએ છીએ. અમે આખી લાઈનમાં પાણી જ નથી આવતું. પણ આ તો આ લોકો તો એવું કે છે ભાજપ વાળા કે અમે સ્માર્ટ સિટી છે ને પાણીનું શુદ્ધ પીવાનું આપીએ છીએ. એવું જ કે ને જોવા આવતા જ નથી ને.
એ કાલ તો કોઈ આવ્યું જ નથી, કાલ કોઈ આવ્યું જ નથી, આજે જ આયા, કાલ તો કોઈ આવ્યું જ નથી, જોવા જ નહીં. અમે રસ્તો બંધ કર્યો, અમે વિરાટનગર અરજી આપીને આયા, લાલભાઈ સેન્ટર પોલીસ ચોકી અરજી આપીને આયા, કોઈ જોવા જ નહીં આવ્યું. કઈ ભાજપ વાળા કોંગ્રેસ વાળા કોઈ આવ્યું જ નથી જોવાય. તો વોટ કોને આપો છો? વોટ તો હું આપવા નહીં જતી, હું નહીં જતી આપવા, તમે નહીં જતા આપવા? નહીં જતી. હવે તમે આ વોટ આપવા ના જાઓ તો તમને સુવિધા કેવી રીતે મળે? નહીં જવું જ નથી ને, શું તોય નથી મળતી ને, આ પાસે તોય નહીં મળતી. કેમ વાથી બાર પડી કા ખાઈ છે? દારૂ પીવા 1500 નાખા ખીચામ અને પછી આઈ કે બે નામ આલજો, પેલા નામ આલજો, પછી શું આપવાનું અમારું વોટ? દારૂ પીવા કોણ દારૂ બધા પીનારા પીવે છે, દારૂ પીવા, મસાલા ખાય, પડીકા ખાય, બધું ખાય બાર. હા, એમાં શું એટલે વોટ આપવા માટે? વોટ આપવા ખીચામાં પૈસા નાખે, એમના ઘર ભરા અને પછી કે તમે આપવા જાઓ, શું ખાવા? અમે લાઈનમાં ઉભા રહીએ, એમના લોકોને રિક્ષામાં લઈ જાય અને અમના લોકોને ત્યાંથી પેન્ટ સાયકલ ઉપર એ બેસાડી ના લઈ જાય, તો કેમને વોટ આપવા જઈએ? હું વોટ આપવા જ નહીં જતી ને, અમારા ઘરવાળા જાય પણ હું નહીં જતી. જ્યારે તમે સમજો તમારા ઘરવાળા તો જાય છે વોટ આપવા માટે, બરાબર, પછી એક વખત એ લોકો વોટ આપે પછી એ લોકો ક્યારેક તમારે ત્યાં આવે છે જોવા માટે? ના, કોઈ નહીં ને, કોઈ આવતું જ નહીં. અત્યારે જ નહીં આવતું ને, અત્યારે જ નહીં આવતું ને, પછી ક્યાં શું તમારે? અચ્છા, અત્યારે જ નહીં આવતા. પણ તમે વોટ જ ના આપો તો કઈ રીતે થાય? પણ વોટ તો માં ઘરવાળા પણ આવ જે આપે અમૃત નહીં કરતા, પછી અમે આપવા જાય શું કરવાનું? આ વખતે પણ શું કરવાના છો? હું તો જવાની જ નથી, નહીં જવાય. રમેશભાઈ મંગળભાઈ પરમાર. રમેશભાઈ, સરકાર અને અમદાવાદમાં જે પણ ભાજપના લોકો છે કે મેયર છે, એ લોકો એવું કહે છે કે સ્માર્ટ સિટી છે અમદાવાદ, શુદ્ધ અમે પાણી આપીએ છીએ, શુદ્ધ હવા આપીએ છીએ, રોડ મસ્ત પેરિસ જેવા બનાવીએ છીએ, જાપાન જેવા બનાવીએ છીએ, એવું બધું કહે છે. પણ આ તમારી ચાલીમાં આવું તો કંઈક દેખાતું નથી. કાંઈ નહીં દેખાતું. અમે રહીએ છીએ ખોખરા વિસ્તારમાં, અમારા અમરેવાડી વોર્ડ ઇલેક્શનમાં લાગે છે. એ લોકો વર્ષમાં એક ઇલેક્શનના ટાઈમે જ દેખાય, બધાને મળવા પછી કોઈ જોવા જ નથી આવતું. અમે ઓળખીએ કેવી રીતે અમને? એ પેમ્પલેટ એના નામથી ઓળખીએ. અચ્છા, કોણ કોણ છે અત્યારે અહીંયા તમારા કાઉન્સિલરમાં? યાદ છે તમને નામ? કે અમરેવાડી ખાલી જગદીશભાઈ અમે યાદ છે ખાલી. અચ્છા, જગદીશભાઈ કયા પાર્ટીના છે? એ અમરેવાડી આપણે કોંગ્રેસ વોર્ડમાં. અચ્છા, એટલે કોંગ્રેસનું ખાલી યાદ છે તમને? હા. ભાજપ વાળાનું યાદ નથી? કેમ એવું છે? પહેલાથી વર્ષોથી આપણે એક જ છે. અચ્છા, ખાલી મને એક તમારે ત્યાં જે સમસ્યાની વાત કરીએ તો એક વખત એ લોકો દેખાય ને પછી ક્યારેક અહીંયા દેખાય છે તમારા કાઉન્સિલ? કોઈ દિવસ નહીં. અમે ત્યાં જઈએ તો ધક્કા ખાવા પડે. અચ્છા, અમારે પહેલા તો ઘર જ શોધવું પડે કયા એરિયામાં રહે છે, ક્યાં છે. અચ્છા. અમરેવાડી એટલે અમારો ખોખરા વિસ્તાર. આ તો ઇલેક્શનમાં બધા ભાગ પાડી દીધા, ખોખરા, મણિનગર અને અમરેવાડી 3 ભાગ કર્યા. એટલે બધું એકમાં જ હતું ખોખરામાં. અચ્છા, હવે અમરેવાડી વાળો અમારે જુદો થઈ ગયો. એ લોકોને અમે ઓળખીએ ને, એ લોકો વર્ષોથી ત્યાં રહે, પણ અમે તો ઓળખતા જ નથી ને. પણ ઇલેક્શનના દિવસ આવે ત્યારે અમને કહે છે ભાઈ તમે મત આપજો, એટલે પછી તમે મત આપો છો? એટલે અમે મત આપીએ, ભાઈ આપણો વોર્ડ છે એના હિસાબે. પણ એ લોકો પછી જોવા નહીં આવતા. પેલા કહે તો બેન છે શું છે, એ બધા બહેનોના કઈ બધે બોળો મારીને જતા રહે છે, ભાઈ આ ચાલીનું નામ, આ ચાલીનું નામ. પણ બીજું જે પ્રગતિ કરવાની એ નથી કરતા. આ લાઈનો ખાલી ચાલીઓની જ પ્રોબ્લેમ હોય છે. તમે સોસાયટીના જોયા ત્યાં કાલે પેલા મહેન્દ્રભાઈ કોણ છે, એ ઉભા કામ કરાવે છે, બોલો ત્યાં આ કામ થાય. અહીંયા કેમ કોઈ કોર્પોરેટર આઈને ઉભા નહીં રહેતા? એટલે આ લોકો સોસાયટીઓમાં અને ચાલીઓમાં ભેદભાવ કરે છે? ભેદભાવ ખરો. આજે તમે જોયો અત્યારે ત્યાં કામ ચાલે જ છે, ખોદ્યું છે. કાંકરિયા કાર્નિવલ આવે ને તો સોસાયટી સાઈડ લાઇટિંગ હોય, રોશની હોય, બધું હોય. અમારી આ 4 લાઈનમાં ક્યારેય કશું જ ના હોય. પછી ગમે ત્યારે હા, બોર્ડ બી નહીં, કોઈ પણ કમ્પ્લેન કહેવા જઈએ તો કોઈ સાંભળે નહીં. અને તમે લોકો વોટ નથી આપતા? તમે લોકો જાપાનમાં રહો છો કે ચીનમાં રહો? વોટ તો આપે. હવે સર હું એમ કહેવા માંગુ કે 100 માંથી 1 જણ વોટ નથી આપતું, પણ જે 99 આપે છે એનું તો તમે સાંભળો. તમે કોઈનું સાંભળવા તો કોઈ આવતા નથી. અને એ લોકો ફાઇનલી વોટ માંગવા માટે આવે છે? વોટ માંગવા તો આવે. એ લોકોને એવું છે કે આ 40 વાળા બધા જયભીમ વાળા છે, એટલે આ શ્યોર બધા કોંગ્રેસને વોટ આપતા હશે, એટલે આટલા પટ્ટામાં છે ને ક્યારેય કોઈ આવતું જ નહીં. અચ્છા. અને ભેદભાવ રહે જ છે અહીંયા, વર્ષોથી ચાલતું આવ્યું છે અને હજુ ચાલે છે. ના, પણ ભાજપના અને આપણા વડાપ્રધાન તો કે છે સબકા સાથ સબકા વિકાસ. એ ખાલી ભાજપ પાર્ટી જ્યાં રહેતી હોય અને એમનો એરિયા હોય ને ત્યાં સુધી જ. જ્યાં કોંગ્રેસનું હોય ને ત્યાં કોઈ જ નથી. અચ્છા, એટલે અહીંયા બધા એવું એ લોકોનું માનવું છે અહીંયા કોંગ્રેસના છે કે અહીંયા બધા કોંગ્રેસ વાળા જ છે, બધા જય ભીમ ના માને, બાબા સાહેબ ના માને, એટલે આ બધા જય ભીમ વાળા જ છે. એટલે કોઈ ભાજપ કોઈ સ્માર્ટ સિટી કે છે એ જ્યાં એ લોકો રહેતા હોય ને જ્યાં એમનું જ્યાં ફંક્શન રાખતા હોય ને બધા પ્રોગ્રામ આવતા હોય ત્યાં જ બધું સ્માર્ટ સિટી છે. ગાંધીનગર સ્માર્ટ સિટી છે, પછી તમે નદી પાર જાઓ તો બધું સ્માર્ટ સિટી છે. પણ અહીંયા જે 2-4 જગ્યા છે, આપણે ખોખરા છે, અમરેવાડી છે, રામોલ છે, ત્યાં બધે કોઈ સ્માર્ટ સિટી જેવું છે જ નહીં. તમે લોકો આટલા બધા નારાજ છો, દર વખતે એવું લાગે છે કે નારાજ હશો, તો પછી કેમ આ બદલાવ નથી થતું? એમ
એ લોકોને એવું જ છે કે ગમે તેમ આ લોકો વોટ આપવાના જ છે, કોઈ બી ને આપે વોટ તો આપે છે ને એવું જ. પણ આ વખતે અમારો વિચાર એવો જ છે કે આખી ચાલી નક્કી જ કરું કે કોઈને વોટ આપવો જ નથી, બહિષ્કાર કોઈ કરવાનો. નહીં. હા, ભાજપ નહીં, કોંગ્રેસ નહીં કે પેલું કઈ આમ આદમી પાર્ટી. આમ પાર્ટી, કોઈ જ નહીં. તો જો વોટ નહીં આપે તો શું ફેર પડશે એ લોકોને? કંઈક તો ફેર પડશે ને. અહીંયા આપણે પબ્લિક 1000-1500 ની તો હશે ને પબ્લિક, એટલા વોટ ઓછા થશે તો કંઈક તો માઇનસ પોઈન્ટ જશે જ ને. અને તો વોટ આપો તો ફેર પડશે કે નહીં આપો તો ફેર પડશે? આપીએ તો ફેર શું કહેવાય, આપીશું તે લોકોનું રાજ ચાલવાનું જ છે, જે પણ પાર્ટી જીતશે. નહીં આપે તો બેમાંથી એકને વોટ તો ખૂટશે ને, તો પછી એ લોકોને આવું જ પડશે. એટલે નહીં આપીને વિરોધ કરશો? હા, નહીં આપીએ. પરેશભાઈ શું કહેશો, તમારા વિસ્તારમાં શું મુશ્કેલી છે આમ? અરે અહીંયા સાહેબ છે ને બધું ગંદકી ને એવું બધું બહુ થાય છે. નાના બાળકો બી અહીંયા રમતા હોય છે, એ લોકો પછી બીમાર ને એવું થાય તો કોની જવાબદારી? આ લોકો આજે 15 દિવસથી હેરાન છે બધા. મારા ત્યાં તો આવે છે પાણી, પણ જેના ત્યાં નહીં આવતું એ લોકોનું શું કરવાનું? એટલે આ બધા જે છે ને એમના ત્યાં બધી બહુ મુશ્કેલી છે. જો આ પાઇપ તૂટી ગયો છે, અહીંથી પાણી આવે છે, પેલામના ઘરે બી પાઇપ તૂટી ગઈ છે, એટલે એ બધી મુશ્કેલી છે સાહેબ. કાઉન્સિલરો આવે છે અહીંયા ક્યારે? આ જગદીશભાઈ આયા હતા હમણાં 2-3 દિવસ પહેલા આયા હતા, પણ આવીને પછી જોઈને પછી ગતા રહ્યા કે ભાઈ માણસ મૂકીને. પછી ભાજપનું તો કોઈ આવતું જ નહીં. કેમ ભાજપવાળા નથી આવતા અહીંયા? ખ્યાલ નહીં હવે, એ તો ખબર નહીં. આ લોકો જવું જોઈએ ત્યાં, કમ્પ્લેન કરવી જોઈએ. હવે આ લોકો કરે છે કે નહીં કરતા એ ખ્યાલ નહીં આપણને. જવું જોઈએ, આપણો વોટ આલીએ, આપણો અધિકાર છે એમને કહેવાનું. એ લોકો કાઉન્સિલર છે અહીંયા તો જવું જોઈએ આ લોકોને. અહીંથી બધા જાય તો આવે બી પછી. હવે આ લોકો ત્યાં જઈને કમ્પ્લેન કરે છે કે નહીં કરતા એ આપણને શું ખ્યાલ હોય? અહીંયા ને અહીંયા બૂમો પાડવાથી કશું થાય નહીં. પણ આ તમારે ત્યાં સ્માર્ટ સિટીની અસર દેખાય છે? સ્માર્ટ સિટી જેવું તો કઈ છે નહીં. સરકાર કે છે અમે શુદ્ધ પાણી પીવા આપીએ છીએ અને ગટર આપીએ છીએ. 15 દિવસથી તો બધા હેરાન છે. બધા મિક્સ પાણી આવે, ગંદુ પાણી કોણ પીશે? કોઈ પીવે જ નહીં ને, બીમાર થઈ બધા બહારથી લાઈને પીવે છે સર. જેના ત્યાં આવે છે એને કોઈ પ્રોબ્લેમ નહીં, પણ જેના ત્યાં નહીં આવતું એમનો તો પ્રોબ્લેમ છે ને સર. હવે નાના બાળકો હોય બીમાર થઈ જાય તો કોની જવાબદારી? શું કહેશો તમારી ચાલી આટલી મુશ્કેલી? કોઈને અંદર બી ના જવા દીધા. પાણી તો એટલું ગંદુ કે ના પીવાના કંઈ જ કામમાં ના આવે. મતલબ કે શરીર ઉપર રેડવાવીનું બી ના ગમે, એટલું ગંદુ પાણી આવે. પણ કોઈ જોવા કરો કશું જ નહીં. આ ફરિયાદ કરવા જાઓ છો બધી જગ્યાએ? હા, બધા જાય છે, 2-3 દિવસથી બધા જાય છે, પણ કોઈ સમસ્યાનું કોઈ સમાધાન? સમસ્યાનું સમાધાન નથી. આ વખતે ચૂંટણી આવવાની છે તો એ શું કરશો? બસ કોઈ વોટ નહીં આપતું તો શું કરીએ? કોઈ જોવા જ નહીં આવતું તેમને વોટ આપીને શું મતલબ? એટલે નારાજ છો એટલા માટે? હા, તો કેટલા સમયથી રહો છો આપ અહીંયા? અહીંયાથી તો મારા સસરા લોકો વર્ષોથી રહે છે. અચ્છા. અને પણ આ સમસ્યા અત્યારે થવું છે પહેલા બી હતી એમ? પાણીની સમસ્યા તો મતલબ કે 15-20 દિવસથી છે. હવે બધા બીજા પણ આગેવાન છે. શું કહેશો મનોજભાઈ, તમે તો ભાજપમાં કાઉન્સિલર રહી ચૂક્યા છો અને આ લોકો એવું કહે છે કે ભાજપવાળા કોઈ આવતા નથી. હવે પરિસ્થિતિ એવી છે કે જ્યારે પાણીની પ્રાથમિક જરૂરિયાત હોય અને પાણી એમાંય પાછું આટલું શ્રમજીવી વિસ્તાર, અહીંયા સ્થાનિક લોકો બધા જ મજૂરિયાત છે, શ્રમજીવી છે. સવારે 7 વાગે ઉઠી કે 6 વાગે લોકોને નોકરી ધંધે જવાનું હોય અને એમાંય ઘણા બધા પરિવાર તો એવા છે પતિ પત્ની બંને નોકરી જતા હોય. એ સિવાય નાના બાળકો સવારે 7 વાગે કે મોટા સવારે 7 વાગે સ્કૂલ કે કોલેજ જવાનું હોય. હવે જો પાણી જ ઘરમાં ન હોય તો એ કકળાટ કેવો થાય? બરાબર છે. એક તો આર્થિક વીસમાં લોકો હોય, આમ નોકરી જવાનું હોય ત્યાં સાંભળવું બધું પડતું હોય, મોડું થાય એટલે માનસિક તણાવમાં લોકો જીવે છે. તો માનવ અધિકારની રીતે અને માનવતાની દ્રષ્ટિએ પણ જે તે સત્તાધીશો હોય, આપણે કોઈ એક રાજકીય પક્ષ ઉપર નથી કહેતા, પણ સત્તા સ્થાને જે બી બેઠા હોય, બરાબર, જેમ કે અહીંયા ચૂંટાયેલા 1 કોર્પોરેટર કોંગ્રેસના છે, 3 કોર્પોરેટરો ભાજપના છે, અમે 1 ઈજાગ્રસ્ત થઈને પથારીગ્રસ્ત છે. એટલે કોઈ મારે રાજકીય અખાડો નથી બનાવવો, પણ મારે આ મારી જનતા સાથે જે અન્યાય થઈ રહ્યો છે, આજે 8 દિવસથી અહીંયા દૂષિત પાણી આવે છે. આના સંદર્ભમાં મેં કોર્પોરેટરો, માજી કોર્પોરેટરોથી માંડી, માન્ય ધારાસભ્યથી માંડી, માન્ય સંસદ સભ્યથી માંડી અને કોર્પોરેશનના તમામ અધિકારીઓ સુધી રજૂઆતો કરી છે, વોટ્સએપ મેસેજ કર્યા છે. 2 દિવસથી પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયામાં આ બધા મેસેજ આવે છે. તો આ બહેરા મૂંગાને સમજાતું નહીં હોય કે ભાઈ આ સામાન્ય વર્ગ આજે પાણીથી વંચિત હેરાન થઈ રહ્યો છે. તો વિકાસનું કામ તો સાચું, પણ વિકાસની સાથે લોકોની પ્રાથમિક જરૂરિયાતોની ચિંતા આ વહીવટદારના શાસનમાં થતી નથી. એ વાત ચોક્કસ થઈ ગઈ. તો શું કોર્પોરેટરોની મુદત થઈ ગઈ એટલે પછી વહીવટદારનું શાસન આવ્યું એટલે જનતાના પ્રશ્નોનો કોઈ ઉકેલ જ ના આવે?
બસ મૂળ વાત એ કહેવું છે કે વહીવટદારની અંદર જે માન્ય મંત્રીશ્રી હોય કે માન્ય મુખ્યમંત્રી સાહેબ હોય કે માન્ય ધારાસભ્ય સાહેબ હોય કે જે તે લાગતા વળગતા પદાધિકારીઓ હોય, તમામે આ ગરીબ જનતાની વારે એમની વાત માટે આવવું જોઈએ. રહ્યો પ્રશ્ન વ્યક્તિગત ધોરણે મારો, હું ભારતીય જનતા પાર્ટીનો છું, રહેવાનો છું, રહીશ, પરંતુ ન્યાય અને અધિકાર માટે અમારી રજૂઆત કરવી એ પણ અમારી નૈતિક ફરજ છે. અમને પણ પક્ષમાંથી એ સંસ્કાર મળ્યા છે કે તમે તમારા પક્ષમાં પણ યોગ્ય પ્લેટફોર્મ પર આ વાત કરી શકો છો. તો અમે અમારી રીતે માન્ય ધારાસભ્યશ્રી, કોર્પોરેટરશ્રી, પદાધિકારીઓશ્રી તમામના માહિતી આપી ચૂક્યા છીએ. હવે અત્યારે આજે પણ માન્ય ધારાસભ્યશ્રીને મેં સવારે ફોન કર્યો કે સાહેબ મારે ત્યાં ત્યાં મારી જનતા છે, મારો સમાજ છે, મારા ભાઈઓ છે, પાણી વગર ટળવળી રહ્યા છે, મારે એમને શું જવાબ આપવો? કે મનોજભાઈ તમે સાચા છો, તમે સમાજના ત્યાં તમે એમના માણસ છો, તમારે સાંભળવું પડતું હશે. તો વિચારો કે આજે ચૂંટણી નજીકમાં આવી રહી છે, પોલિટિકલ લોસ ઘણો બધો થશે, તો રાજકીય દ્રષ્ટિએ તો વિચારો, તમે તમારા મતની રીતે તો વિચારો. તમને મતની પણ પડી નથી, એટલી બધી સત્તાને આપણે મધોસ નશામાં આવી ગયા છીએ કે બધા હવે તો વોટ આપી જ દેવાના છે અને આપણે ચૂંટાઈ જ જવાના છે અને આપણે સત્તા ઉપર જ છીએ. આવા ઓવર કોન્ફિડન્સમાં આપણે ચાલીએ છીએ. એટલે ટૂંકમાં સત્તા સ્થાને બેઠેલા તમામ લોકોને જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા એમની નૈતિક ફરજ છે અને પ્રજાની વચ્ચે એમણે આવવું જોઈએ. આજ સુધી કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ કે આજ સુધી કોઈ ઉપલો અધિકારી આટલું બધું જાહેર થવા છતાં આ જનતાને પૂછવા કોઈ આવ્યું નથી. કેટલાક લોકો તો પોતાના સગા સંબંધીઓને આ હિજરત કરીને રહેવા ગયા છે. શું કરે? પાણી જ ના મળતું હોય તો બીજા બધા પ્રશ્નો ચલાવી લેવાય. એક ટાઈમે જમવાનું ના હોય ને તો માણસ એક ટાઈમ ભૂખ્યો રહે, પણ પાણી વગર માણસ ના રહી શકે. એટલે આ બાબતે સરકારશ્રીએ પણ ઉપરથી કોર્પોરેશનના વહીવટદાર ઉપર દબાણ લાવવું જોઈએ. અને તાબડતોબ હું તો કહું છું, રાત હું પણ કોર્પોરેટર હતો, મેં માન્ય ડેપ્યુટી કમિશનરોના રાઉન્ડ લેવડાયા છે, ખરા વરસાદમાં, ખરા તાપમાં, અને સ્થાનિક લોકોના પ્રશ્નો માટે સાંભળે તો આજ સુધી કેમ ડેપ્યુટી કમિશનર આવતા નથી અહીંયા? આ કોઈ નાનો પ્રશ્ન નથી. તમે નવા કામો જે કરવાના હોય, ગટરના હોય, પાણીના હોય કે રોડ રસ્તાના હોય, બરાબર છે, એ બધા પ્રશ્નો તો હોય જ, પણ જે તાત્કાલિક ધોરણે પાણીનો પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ, બરાબર છે. તો આ બાબતે તમે આ મેસેજ ઉપર સુધી પહોંચે અને અમારી બેન દીકરીઓને જે સાંભળ્યા તમે એ બદલ હું તમારો અભિનંદન આપું છું. મને મારો ખાલી સવાલ એ છે, તમે તો ભાજપના તો ખૂબ સોફિસ્ટિકેટેડ રીતે તમામ જવાબદારી તમે વહીવટદાર ઉપર નાખી દીધી, પણ 5 વર્ષથી 3 કોર્પોરેટર તમારા ભાજપના, એનો જવાબ એક કોર્પોરેટર કોંગ્રેસના. બરાબર. આ લોકોએ કીધું કે 2-3 દિવસ પહેલા જગદીશભાઈ જે કોંગ્રેસના છે એ આવ્યા હતા, ભાજપના 3 કોર્પોરેટર 5 વર્ષે નથી આવ્યા એવું કહે છે ખાલી એ માટે. એટલે હું તમને પૂછવા, હું કોઈ રાજકીય દ્રષ્ટિએ વાત નહીં કરું. મેં જગદીશભાઈ ઉપર પણ કોઈ આક્ષેપ નથી કર્યો. ના, કોર્પોરેટરની વાત. સવાલ જગદીશભાઈ કોર્પોરેટર જ છે, જગદીશભાઈ પર હું કોઈ આક્ષેપ નથી કરતો. એ પણ એમની પ્રાથમિક ફરજો તો આવે, અમે કોઈ એહસાન નથી કર્યું એમણે, બરોબર. પણ હું પહેલા પણ બોલી ચૂક્યો છું કે કોઈ પણ રાજકીય પક્ષના અગ્રણી હોય, કોઈ પણ રાજકીય પક્ષના અગ્રણી, એમની આ નૈતિક ફરજ થાય છે અને જનતાના પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઈએ. હું સ્પષ્ટ બોલું છું. કોઈ પણ રાજકીય પક્ષના અગ્રણી એને પબ્લિકના નૈતિક ફરજોનો ઉકેલ લાવવો જોઈએ. અને ભાજપ વાળા હોય તો ભાજપના લોકોએ પણ એટલું તો સ્પષ્ટ, ભાજપના લોકોએ પણ એટલું, જગદીશભાઈ સ્થાનિક લોકોનું કહેવું એવું છે, જગદીશભાઈ આવ્યા હતા, કદાચ હું એ ટાઈમે હાજર નહીં હોય એટલે અમારા લોકો કહે છે એ પ્રમાણે સાચા હશે. તો ભાજપના લોકો નથી આવ્યા તો એ બાબત ચોક્કસ નિંદનીય છે. હું એના સખત શબ્દોમાં વખોડી નાખું છું. હું પહેલા પણ ગઈકાલે પણ મીડિયામાં બોલ્યો હતો અને હમણાં પણ બોલ્યો કે આટલો મોટો પેચીદો પ્રશ્ન હોય તો પદાધિકારી અને અધિકારીઓએ સ્થળ ઉપર આવવું જોઈએ. હું માજી કોર્પોરેટર તરીકે આવ્યો જ છું, હું પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, પણ એ પહેલા મારા સમાજના ભાઈઓ છે, હું સમાજના અગ્રણી તરીકે આવ્યો છું. પાર્ટીનો કાર્યકર્તા તો છું એ પછીનો વિષય છે, પહેલા મારો સમાજ છે. એટલે સમાજની અંદર પણ અહીંયા લોકોએ સમજી અને અત્યારે રાજકીય અખાડો નહીં બનાવી અને આ જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવો. મતની જગ્યાએ રહ્યું રાજકારણની જગ્યાએ રહ્યું. વ્યક્તિગત મતભેદો બાજુએ હોય પણ જનતાના પ્રશ્નોની અંદર સૌ સાથે મળીને શું નામ છે આપનું? શું કહેશો? તમે નારાજ બહુ છો અહીંયા ભાજપ વાળા? એવું નહીં, નારાજગીની વાત નહીં, દરેક પક્ષ સરકાર છે આપણા માટે, બરાબર. કોઈ પક્ષ એવું નથી, પણ કહેવાનો પેલા ભાજપ વાળા તો એક ખાલી નામ સુદ્ધા દેખવા માટે નથી. હમણાં મંદિરોની આરતી ઉતારવાનું કોઈ આવશે, આવા કોઈ પ્રશ્નમાં નથી. અમે કોઈ એવું નથી, મારુલી મંદિર જે અમે પ્રોગ્રામ કર્યો બરોબર, આગળ ટોટલી પાણી આવે. અચ્છા, મંદિરમાં પ્રોગ્રામ કરવો જ પડે ને મારે. એ ગટરવાળું પાણી થોડી મંદિર
ધાર્મિક પાર્ટી છે, ધાર્મિક પાર્ટી છે, તમે કહેવાનું કે એ તો ખાલી એક રાજકીય એજન્ડા જ છે, બરાબર ને? આ પબ્લિક ઉલ્લુ બનાવવા, બાકી કશું નથી. તમે દેખતા નથી, તમને કુછ ખ્યાલ હશે? પેલા આટલું ગૌમાર્ગ જતું બસ દરેક વસ્તુ છે, આ લોકોને ખબર નહીં પડે. અચ્છા, પણ આમ તો શું કરવાનો છો પછી તો? ના, હવે કંઈક યોગ્ય કરીશ. અમે તો પબ્લિક જોડે જ છે, અમારે ચાલી જોડે છે, અમારે કોઈ રાજકીય નહીં બનાવવું, બરાબર? હવે ચૂંટણી આવે છે પછી? ના, એ તો અમારે છે જ ને, આ ચાલી છે, બરાબર? ત્યાં જવાબ આપીશું ચૂંટણી ટાઈમ ગમે તે પક્ષને. આપણી સાથે બીજા પણ સ્થાનિક યુવક છે. શું કહેશો આપ, તમારા વિસ્તારની સમસ્યા? બધા કહે છે કે ભાજપ પણ આવતા જ નથી અહીંયા. એ કઈ ભાજપ વાળો કોઈ આવતું નથી. અમે ભાજપને સંગઠન કરે આપણે એવું કશું નથી, પણ ભાજપના માણસો 3 અઠવાડિયાથી અહીંયા કોઈ જોવા નથી આવતા. પાણી બિલકુલ સવાર સાંજમાં આવતું જ નથી. જાણ ત્યાંથી અમે બીજાના ઘરે જઈને કપડા બપડા ધોએ છે, નાવાનું પાણી બી છે નહીં. ફરિયાદ કરો છો તો શું કહે છે લોકો? એક જણા આવતા જ નથી તો કોને ફરિયાદ કરું? એવું છે અહીંયા. તો પછી આ વખતે ચૂંટણી આવે છે તો શું કરવાના છે? એનો જવાબ આપી દેશું ને. એ તો કહેવાનું ના હોય ને, કરી નાખશું. એટલે કરી નાખશે. હા. આપણે અહીંયા ઘરમાં આવ્યા છે, એમની ફરિયાદ છે કે શુદ્ધ પીવાનું પાણી આવતું નથી. શું નામ છે આપનું? સ્નેહલ. સ્નેહલબેન, તમે અહીંયા આયા ગંદુ પાણીની વાત કરો છો, શું સ્થિતિ છે અત્યારે તમારી? થોડું આગળ આવો. અત્યારે અમારા ઘરમાં ખરાબ પરિસ્થિતિ છે. અમારા બાળકો બંને, એક નાના બાળકો બીમાર થઈ ગયા છે. આ 15 દિવસે ગંદુ પાણી ગંધાય છે, એટલું પાણી આવે છે. આ કાલે ટાંકી ભરી ચોખ્ખી ધોઈ તો બી આજ સવારે જો આ પાણી અત્યારે તમે અંદર મોં નાખીને જો કેટલું ગંદુ પાણી. એ અમારે પીવાનું કેવી રીતે? આ બહારથી કેટલું ભરીને લાવવાનું અમારે. તો અમારે આ પરિસ્થિતિમાં કેવી રીતે ગુજારો કરવાનો, કેવી રીતે દિવસ કાઢવાનો, અમે એવું વિચારીએ છીએ. આ જો આ બધા પાણી ભરી રાખ્યું, બહારથી અમે પાણી ભરી લાવીએ છીએ. તમારે કેટલા દિવસ આટલું ચલાવવાનું? આજે 15 દિવસ તો થયા. બાળકો બીમાર છે તમારા? હા, મારો નાના બાળક બીમાર થઈ ગયો, ઝાડા થઈ ગયા છે એને. તો પછી મારે દવાખાને કોણ દવા આપશે? એ બધી એક પગારમાં અમારે કેવું પૂરું કરવાનું? આ અમારી સમસ્યા તમે દૂર કરો બસ. સ્નેહબેન, અહીંયા તમારા કાઉન્સિલરો આવે છે ખરા? હા, આવે છે. અચ્છા, કોણ આવે છે? એ તો અહીં ગાડીના બધા કાર્યકર્તા છે, એ બધા આવે છે. પણ એ મને પણ અમે આ વખતે શું કરશો? આ વખતે ચૂંટણી છે તો કશું નહીં, અમે જે કામ કરીશું એ અમે વિચારીશું. કોને વોટ આપો, કોને, એ હવે અમારી જવાબદારી છે. કેમ કે અહીંયા ગાડી અત્યાર સુધી કોઈ જોવા આવતું નથી, એટલે હવે અમારે શું કરવું એ અમે હવે વિચારીશું. અચ્છા, એટલે જે લોકો તમારું કામ નથી કરતા સબક શીખવાડશો એ લોકો? તો પછી નહીં જ આપીએ તો પછી કેવી રીતે અમે વોટ આપીશું? હવે એમને બી જોવા આવવું પડે ને. આ આવતા મારા બાળકો નાના છે, આ દવાખાને લઈ જાવ, પાણી ગંદુ આવે તો અમારે શું કરવાનું? આપણી સાથે બીજા પણ એક બેન છે. શું નામ છે આપનું? મારસાબેન. શું કહેશો? તમારે ત્યાં તમે દેખાડતા કે ગંદુ પાણી આવે છે? જો આ ગટરનું પાણી અંદર મિક્સ, પીવાનું ગટરનું પાણી બે મિક્સ ભેગું થઈ ગયું છે. હવે આવું પાણી અમે કેવી રીતે પીએ? નાના છોકરા છે અમારા, બાબા નોકરી પર જાય, કેવી રીતે? હું હાથે મારું ઓપરેશન કરાયેલું છે, 2 હાથ ભાગી ગયા છે. હવે પાણી સામેથી કેવી રીતે ભરી લાવું? ઘરવાળા બી બીમાર જ છે, ઘરવાળા બીમાર જ છે. આ કાઉન્સિલરો બધા આવે છે ભાજપના કે કોંગ્રેસના? કોઈ એ આ વર્ષે ખરા આવીને બધા જોઈને જતા રહેશે. કોઈ જોવાય નહીં આવતું, કશું જ નહીં. એક જણાયા હતા, જોઈને જતા રહ્યા ખાલી, બસ. આ ભાજપ વાળા આવે છે કાઉન્સિલરો? ભાજપ વાળા નહીં આવતા. અચ્છા, નથી આવતું. તમે જાઓ છો ફરિયાદ કરવા? ફરિયાદ કરવા ગયા હતા ખરા, કાલે જ ગયા હતા બધા ગયા હતા. અચ્છા, અરજી લખીને આપી હતી. કાલે 100 રૂપિયા ભાડું થયું અમારું, 100 રૂપિયા ભાડું થયું કાલે. પછી આખું શું કરશો? હવે ચૂંટણી આવી રહી છે તો આ વખતે તો ચૂંટણી આવી રહી છે તો શું કરીશું? જોઈશું હવે આ કેવો નિકાલ થાય છે અમારો. પછી એ તો જોઈ લઈશું અમે. અચ્છા, એ તો જોઈશું અમે પછી. આ ભાજપ પણ આવે છે હાથ જોડવા, મત માંગવા માટે? માંગવા માટે તો અમે જોડાઈશું ને હાથ પણ. હવે આમાં જોડાઈશું ને એટલે આ પેલા નિકાલ કરો, પછી થશે. પાણીનો પેલા નિકાલ કરો, પછી થઈ લે. ખાસ કરીને જે સ્માર્ટ સિટીની વાત થાય છે અમદાવાદ, મેગા સિટીની વાત થાય છે અમદાવાદ, આર્થિક રાજધાની જો વાત કરીએ ગુજરાતની તો અમદાવાદ. પણ અહીંયા ન તો ગટરની સુવિધા છે, ન તો શુદ્ધ પીવાના પાણીની. મામલો હંમેશા સત્તા પક્ષે જાય એટલે બીજેપી તરફી જાય. લોકો સ્પષ્ટપણે અહીં કહી રહ્યા છે કે આ વખતે બીજેપીને તેઓ સબક શીખવાડશે. છતાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. કહેવું છે કે કદાચ કોંગ્રેસના એકાદ કાઉન્સિલર છે તે આવે છે, પણ ભાજપના જે કાઉન્સિલર છે 5 વર્ષે પણ દેખાતા નથી. આ રિપોર્ટ છે ભાજપનું. બણગા કેટલા પણ ફૂકે, પણ સવાલ એ છે
કે લોકો તેમનાથી નારાજ છે. હિન્દુ મુસ્લિમ કરીને ધાર્મિક ઉન્માદ ઉપજાવીને કદાચ ભાજપ લોકોના વોટ તો જીતી શકે છે, પણ લાગે છે કે લોકોના દિલ એ જીતવામાં હજુ પણ નિષ્ફળ રહ્યું છે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, અમદાવાદ.